સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાનો ચકચારી બનાવ, જેમાં ધોરણ 1માં ભણતી 6 વર્ષીય માસૂમ બાળા સાથે તેના જ શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા દુષ્કર્મ બાદ તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. આ અતિ સંવેદનશીલ કેસમાં પોલીસે ઉપરોક્ત આરોપી આચાર્ય ગોવિંદ નટને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો, જેલ ભેગો કર્યો હતો અને રેકોર્ડ બ્રેક સમયમાં એટલે કે 12 દિવસના ટૂંકા ગાળામાં ટ્રાયલ શરૂ થઈ જાય તે માટે ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી હતી. આ ચાર્જશીટમાં 150 જેટલા સાક્ષીઓને આવરી લેવામાં આવ્યા હતા. તેની સાથે સાથે 65 જેટલા ટેસ્ટ જે જૂજ કેસોમાં થાય છે, એટલે આરોપીને કોઈ પણ પ્રકારનો લાભ ન થાય તે માટે પોલીસે આ કેસમાં 65 જેટલા જૂજ ટેસ્ટો પણ કર્યા હતા અને તેનો રિપોર્ટ કોર્ટમાં સબમિટ કર્યો હતો. ચકચારી કેસમાં 6 મહિનાઓ વીતવા આવ્યો છે અને હવે ચુકાદાનો સમય આવ્યો છે. લીમખેડા કોર્ટમાં આજે ચુકાદો આપવાના હતા આ કેસને લઈને, જેને લઈને આરોપી આચાર્ય ગોવિંદ નટને આજે પોલીસ જાપ્તા હેઠળ લીમખેડાની કોર્ટમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં પહેલેથી જ આ કોર્ટના ચુકાદાને લઈને હલચલ જોવા મળી હતી, લોકોના ટોળા પણ જોવા મળ્યા હતા. ત્યારે આજે કોઈ કારણોસર લીમખેડા કોર્ટે આ કેસ ઉપર ચુકાદો મુલતવી રાખ્યો છે અને આગામી 25/4/2025 રોજ કદાચ લીમખેડા કોર્ટ આ કેસમાં મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કહી શકાય તેવો ચુકાદો આપવાની સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજે ચુકાદો મુલતવી રાખતા પુનઃ આરોપી ગોવિંદ નટને પોલીસ જાપ્તા હેઠળ પરત જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.